હવે વાત કરવી છે રફતારના કહેરની, કારણ કે જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે એ નથી ખબર હોતી કે કોણ આવીને અચાનકથી તમારો જીવ લઈ લેશે। તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે એક જ દિવસમાં એવી ઘટનાઓ જે બે સામે આવી છે રાજકોટમાંથી, તે ચિંતાજનક છે। એક માત્ર નાની બાળકી હતી, પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહી હતી। એક કન્ટેનર ચાલકે એવો અકસ્માત સર્જ્યો બેફામ બનીને કે બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું। ઘરે રાહ જોતા રહ્યા માતા પિતા કે 12મા ધોરણમાં પરીક્ષા આપીને મારી બાળકી, મારી દીકરી ક્યારે ઘરે આવશે। માતા પિતાને શું ખબર હતી કે આ દીકરી નહીં, ફક્ત તેની લાશ ઘરે આવવાની છે। એ ખૂબ દર્દનાક એક ઘટના હતી, એ સમય હતો। અને આવા કન્ટેનર ચાલકો એક નહીં ઘણા બધા એવા છે જે બેફામપણે ગાડી ચલાવે છે, રોજબરોજ અનેક અકસ્માતો સર્જે છે અને અકસ્માત સર્જીને તેમને કોઈ લેવા દેવા નથી હોતા। અકસ્માત સર્જીને તેઓ ત્યાંથી ભાગી જાય છે કારણ કે ફરાર થવું તો તેમના ખૂનમાં હોય તેવું લાગે છે। અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ જાવ એટલે આખી ઘટના શાંત પડી જાય તેવું આ કન્ટેનર ચાલકોને લાગતું હશે। સવાલ ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠે છે, સવાલ સીસીટીવી કેમેરા આટલા બધા લગાવ્યા છે તેના ઉપર પણ ઉઠી રહ્યા છે। જે ઘટના રાજકોટથી સામે આવી છે એ ઘટનાને પહેલા તો આપ જુઓ, દ્રશ્યો પણ જુઓ। કન્ટેનર ચાલકો બેફામ એવી રીતે બન્યા છે કે શાળાથી ઘરે પરત ફરતી વિદ્યાર્થીનીને અડફેટે લીધી। શાળામાં અભ્યાસ કરતી હતી, બે બહેનો ઘરે પરત ફરી જતી હતી ને દરમિયાન કન્ટેનર ચાલકે જોરદાર ટક્કર મારી, જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે। શાળાથી ઘરે જતી વિદ્યાર્થીની પ્રિયાંશી નામ હતું એ વિદ્યાર્થીનીનું, જેનું મોત નીપજ્યું છે। જૂના માર્કેટયાર્ડથી આજીદેમ ચોકડી તરફ જવાનો રસ્તો જ્યાં અકસ્માત સર્જાયો। આ એક્ટિવા જુઓ, એક્ટિવાની સ્થિતિ કેટલી દયનીય છે। એક્ટિવાની બાજુમાં એ વિદ્યાર્થીનીની બેગ પણ પડી છે અને જે અકસ્માત સર્જવામાં આવ્યો છે, અકસ્માત સર્જી કન્ટેનર ચાલક તો એટલો બેફામ બન્યો કે ત્યાં ઘટના સ્થળેથી જ ફરાર થઈ ગયો હતો। ક્યાં સુધી આ પ્રકારે કન્ટેનર ચાલકો, ડમ્પર ચાલકો બેફામ બનતા રહેશે તે સવાલ ઉઠી રહ્યો છે। ટ્રાફિક પોલીસ જ્યારે આટલી બધી કાર્યવાહી કરે છે, લોકો પાસેથી મસમોટો દંડ વસૂલે છે, મેમો ફાડે છે, સીસીટીવીના આધારે આટલી બધી મેમો ઘરે મોકલવામાં આવે છે, આટલી બધી કાર્યવાહી થાય છે, હાઈટેક ગુજરાત થઈ ગયું છે, તો પછી આવા અકસ્માત, આવી બેફામ રફતાર ક્યાં સુધી ચલાવી લેવામાં આવશે? શું કામ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તે પણ સવાલ ઉઠી રહ્યો છે। અને આ એક અકસ્માત નથી, રાજકોટમાં બીજો પણ એક અકસ્માત ઘટ્યો છે। એ બીજો અકસ્માત પણ એટલો ગંભીર હતો। રાહતની વાત એ છે કે તેમાં જે વિદ્યાર્થીઓ હતા, વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે, પરંતુ આ અકસ્માત પણ કોઈ મોટી દુર્ઘટનાથી કમ નહોતો। આ તો આબાદ બચાવ થયો છે આ વિદ્યાર્થીઓનો। રાજકોટમાં અકસ્માતમાં વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો। વિદ્યાર્થીઓ ભરેલી બસે જોરદાર અકસ્માત સર્જ્યો છે। દેખાડી રહ્યા છે અલગ અલગ, જ્યાં એક સ્કૂલ બસ જે વિદ્યાર્થીઓથી ભરેલી હતી અને રફતાર એટલી ઓવર સ્પીડિંગમાં કે આ બસ ચાલકનો બસ પર જ કાબુ ના રહ્યો અને બસ ગમખવાર રીતે ધડાકાભેર અથડાઈ। રસ્તામાં વાહનને પણ અડફેટે લીધું અને બીજી તરફ એ ડમ્પર ચાલકના અકસ્માતના દ્રશ્યો પણ આપને દેખાડી રહ્યા છે। આ વિદ્યાર્થીઓ ભરેલી બસે એટલો ભયંકર અકસ્માત સર્જ્યો। ઇનોવેટિવ સ્કૂલની બસ હતી જેને રસ્તા પર જ જાણે કે કહેર મચાવ્યો હોય તેવી ઘટના સામે આવી રહી છે। આજકાલ સામાન્ય રીતે બાળકો સ્કૂલ બસમાં આવતા જતા હોય છે, માતા પિતા એ વિચારીને બેફિકર હોય છે કે મારા બાળકો તો બસમાં જાય છે, વેનમાં જાય છે, સ્કૂલવાળાની જવાબદારી છે, સ્કૂલ બસની જવાબદારી છે, પરંતુ શું આવી જવાબદારી નિભાવશો તમે? તે સવાલ ઉઠી રહ્યો છે। સ્કૂલ બસે અકસ્માત સર્જતા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા અને બસમાં સવાર કેટલાક વિદ્યાર્થીઓ તો ઈજાગ્રસ્ત પણ થયા હતા। કાલાવાડ રોડ પર કણકોટના પાટિયા પાસે આ બનાવ બન્યો। વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ઈજાગ્રસ્ત થયા। સવાલ એટલા જ માટે અનેક ઉઠી રહ્યા છે કારણ કે એકની બે ઘટના સામે આવી છે જેમાં ભોગ બની રહ્યા છે વિદ્યાર્થીઓ। રાજકોટમાં વાહન ચાલકો કેમ કાયદાનું ઉલ્લંઘન કરે છે તે સવાલ છે। શું તેમને કાયદો, વ્યવસ્થાનો કે પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી તે સવાલ ઉઠી રહ્યો છે। પોલીસ મેમો આપે છે, સીસીટીવી લાગેલા છે, ટ્રાફિક પોલીસ હોય છે, શું તેમનો પણ કોઈ ડર નથી? બેફામ વાહન ચાલકો, રફતાર પર લગામ ક્યારે લાગશે બેફામ વાહન ચાલકોની રફતાર પર? તે સવાલ પણ અહીં ઉઠી રહ્યો છે કારણ કે જે પ્રકારે વાહન ચાલકો બેફામ બન્યા છે, મન ફાવે તેમ વાહન હંકારી રહ્યા છે અને મન ફાવે તેમ વાહન હંકારતા સામે કડક કાર્યવાહી પોલીસ ક્યારે કરશે તે પણ અહીં મોટો સવાલ ઉઠી રહ્યો છે। કારણ કે આટલી અકસ્માતની ઘટનાઓ થાય તો સ્વાભાવિક છે કે પહેલો સવાલ પોલીસની કામગીરી પર થાય। શું આ વાહન ચાલકોને રોકવામાં નતા આવ્યા, અટકવામાં નતા આવ્યા કે કેમ?
અકસ્માત સમયે શું ટ્રાફિક પોલીસ ઊંઘતી હતી કે કેમ? કારણ કે દિવસ દરમિયાન અકસ્માત થયા છે સાહેબ, રાત્રિના સમય નથી થયા. કોઈનો પણ જીવ ગયો હોત તો શું થાત? આજે રાજકોટની બસ અકસ્માતની ઘટના છે એમ, અને બીજી ઘટના કન્ટેનર વાળી છે, તેમાં તો એક વિદ્યાર્થીનીનું મોત પણ નીપજ્યું છે. ત્યારે શું હવે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે? એ તો જે અકસ્માત સર્જનાર છે, અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે, પરંતુ શા માટે આટલા બધા બેફામ બની શક્યા આ વાહન ચાલકો, તે સવાલ અહીં ઉઠી રહ્યો છે. મારી સાથે રાજકોટથી સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે લાઈવ. ગૌતમ, રાજકોટમાં જાણે કે વાહન ચાલકો બેફામ બન્યા છે, તેમને ટ્રાફિકનો, સીસીટીવીનો, ઈ મેમોનો, કાયદાનો કોઈ જ પ્રકારનો ડર નથી રહ્યો. જી ચોક્કસ, આજના દિવસે જ રાજકોટની અંદર આ પ્રકારની બે ઘટના સામે આવી છે. પ્રથમ ઘટના જો વાત કરવામાં આવે તો રાજકોટના ખણકોટ રોડ ઉપર સામે આવી છે કે જ્યાં ઇનોવેટિવ સ્કૂલના જે શાળાની જે બસ હતી વિદ્યાર્થીઓની, તેની જે એક્સિડન્ટ છે તેની ઘટના સામે આવી છે, ને તેમાં બાળકો અને શિક્ષિકાઓ છે તે ઇજાગ્રસ્ત થયા હતા. આ જ ખણકોટ રોડ ઉપર 3 દિવસ પહેલા એક સિટી બસના ડ્રાઈવર છે તેણે પણ એક જે બાળક છે તેને ઠોકર મારીને ઉલાડ્યું હતું અને આ બાળકનું મોત નીપજ્યું હતું. એટલે કહી શકાય કે રફતારના જે આ માફિયાઓ છે કે જે મોટા મોટા વાહનો લઈને રાજકોટ શહેરમાં નીકળે છે, તેમને રફતારની કોઈ બીક નથી. કારણ કે રાજકોટ શહેરમાં એક તરફ જ્યારે સીસીટીવી લગાડવામાં આવ્યા છે, પરંતુ તેમને ના તો પોલીસનો ડર છે, ના તો સીસીટીવીનો ડર છે, ના તો મહેમાનો ડર છે, અને બેફામ રીતે ગાડીઓ ચલાવી છે. બીજી એક ઘટના રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ આવી ઘટના બની કે જેમાં પણ એક મોત નીપજ્યું છે, અને ભરપૂર સ્પીડમાં નીકળેલા ડમ્પર ચાલકે એક જે પરિવાર છે તેને ઉડાડ્યો હતો, ને તેમાં પણ એક મોત થયું છે. એટલે કહી શકાય કે રાજકોટમાં જાણે કે રફતારના માફિયાઓ છે તે બેફામ થયા છે, અને એમાં પણ ખાસ કરીને મોટા વાહનોના આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે, ને એના લીધે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. જી ગૌતમ, આભાર આપનો. આ પ્રકારે રફતારનો કહેર રાજકોટમાં જોવા મળી રહ્યો છે, જ્યાં એક વિદ્યાર્થીનીએ જીવ ગુમાવ્યો છે. અગાઉ તો આવી અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી છે. શું પોલીસની કોઈ ધાક હવે લોકો વચ્ચે કે આ બેફામ તત્વો વચ્ચે નથી રહી? તે સૌથી મોટો સવાલ અહીં ઉઠી રહ્યો છે. સ્થાનિકો અવારનવાર અહીં રજૂઆતો કરીને થાક્યા છે કે અહીં સ્પીડ બ્રેકર નથી સાહેબ, સ્પીડ બ્રેકર લગાવો, કારણ કે અવારનવાર આ વિસ્તારમાં અકસ્માત થાય છે. સ્પીડ બ્રેકર માટે સ્થાનિકો અનેકવાર રજૂઆત પણ કરી ચૂક્યા છે, છતાં પણ કોઈ સમસ્યાનું સમાધાન આવતું નથી. અને આજે સ્કૂલ બસની અકસ્માતની ઘટના છે, તેમાં તો જ્યારે આ બસ ફૂલ સ્પીડમાં ત્યાં આવે છે, ચાલકનો કોઈ જ પ્રકારે બસ પર કાબુ નથી રહેતો. વિદ્યાર્થીઓ, શિક્ષકોના જીવ તાળવે ચોટ્યા હતા. એમાં જે એક શિક્ષિકા હતી તે પણ ઇજાગ્રસ્ત છે, સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ્યારે બસ ઓવર સ્પીડિંગમાં આવતી હતી, પાર્કિંગમાં એક 2 વ્હીલર પાર્ક હતું, તે 2 વ્હીલરને પણ કચડ્યું છે. સાથે એક મહિલા આગળ ફૂલ વેચી રહી હતી, એ ફૂલ વેચતી મહિલાને પણ આ બસે અડફેટે લીધી છે. આપ વિચાર કરો, જ્યારે સામે મોત દેખાતું હશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ હશે. આ તો એ કહેવત અહીં સાર્થક થાય છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે. એટલા જ માટે આ બાળકોનો જીવ અહીં બચી ગયું છે. માત્ર ઈજાઓ પહોંચી છે, તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? અને જ્યારે અકસ્માત થયો ત્યારે તો બસનો ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. એ બસ તો આ કેટલી સામાન્ય બાબત હશે કે અકસ્માત સર્જાયો, ચલો અહીંથી ચાલતી પકડો એટલે બચી જશું, બસ વાત ખતમ. આ અકસ્માત જ્યારે થયો ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે વાતચીત પણ કરી આસપાસ જે પ્રત્યક્ષદર્શી હતા. પ્રત્યક્ષદર્શીએ પણ કહ્યું કે બસ એટલી ફૂલ સ્પીડમાં ચાલતી હતી કે જેના કારણે આસપાસના તમામ લોકો છે તેઓ પણ ગભરાઈ ગયા હતા. અને બસની આગળ એક મહિલા ફૂલ વેચી રહી હતી, તે મહિલાનો જીવ પણ તાળવે ચોંટી ગયો હતો. મહત્વનું એ છે કે ક્યાં સુધી આ તત્વો બેફામ બનતા રહેશે? શું આ આવારા તત્વોને પોલીસનો, કાયદો વ્યવસ્થાનો કોઈ ડર છે કે કેમ? અને રાજ્યમાં જે પ્રકારે કહેવામાં આવે છે કે ઓવર સ્પીડિંગ હશે કે આમ હશે, ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હશે તો ઈ મેમો ફટકારવામાં આવશે, તો પછી આવા લોકોને ઈ મેમો શું કામ નથી ફટકારવામાં આવતો? કે પછી શું તમને ઈ મેમોનો કે આ બધાનો કોઈ જ ડર નથી, કોઈ ફરક જ નથી પડતો? ઈ મેમો આવે તો આવે, ગમે તે થવું હોય તો થાય, અમે તો આ જ પ્રકારે ડ્રાઇવિંગ કરીશું. આ પ્રકારનું વલણ અહીં આવા આવારા બેફામ તત્વોનું જોવા મળી રહ્યું છે. આ બાબતે હવે જરૂરી એ છે કે જે લોકો આ પ્રકારે ઓવર સ્પીડિંગ કરે છે તેમને પકડીને જો પોલીસ કડક કાર્યવાહી કરશે તો કદાચ પોલીસની ધાક પાછી આ લોકોમાં આવશે, અને આવું કૃત્ય કરતા પહેલા તેઓ 100 વાર વિચાર કરશે અને લોકોના જીવ બચી જશે.
એક જ દિવસમાં બે ઘટના આવી છે, ખૂબ દુઃખદ ઘટના છે. એ જે દીકરી જેને જીવ ગુમાવ્યો છે તેના પરિવારજનોના આંસુ હજુ સુકાયા નથી અને એટલી જ વારમાં આ બીજી અકસ્માતની ઘટના સામે આવી ગઈ. જે ઘટનામાં બાળકોનો જીવ તો બચી ગયો છે, પરંતુ બસમાં કેટલા બધા બાળકો સવાર હતા. નાના નાના ભૂલકાઓ હતા જે હસતા હતા, રમતા હતા. તેમને ક્યાં ખબર હતી કે આવી ગંભીર બેદરકારીના કારણે આવી અકસ્માતની ઘટના સર્જાવાની છે. આ તો એ બાળકોનો જીવ બચી ગયો, પરંતુ આવી એક નહીં, રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી રોજબરોજ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે બેફામ રફતારની. હવે આ બેફામ રફતાર વિરુદ્ધ તંત્ર કડક લગામ લગાવે તે જરૂરી છે અને તો જ કાયદાની ધાક લોકોમાં પણ આવશે. જ્યારે આ બેફામ તત્વો આ પ્રકારે રફતારનો કહેર કરતા અટકશે અને ત્યારે જ રાજ્યના લોકો શાંતિથી બિંદાસપણે રોડ પર ફરી શકશે અને હસતા ખીલતા રહી શકશે. સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.